નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 21 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, તાપમાન, ઠંડી, પવન અને વરસાદની અગત્યની આગાહી। શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી સિસ્ટમની અને તાપમાનથી। ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હતું જે હજુ પણ બરફવર્ષા આપી રહ્યું છે। આગામી 24 તારીખથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય, પરંતુ તે પહેલાં જે જૂનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે બરફવર્ષા અને વરસાદ આપી રહ્યું છે, જેના ભાગરૂપે થઈને રાજસ્થાન અને ગુજરાત સુધી શીતલહેર આવી ગઈ છે। જમ્મુ કાશ્મીરના અમુક વિસ્તારોમાં તો -4 ડિગ્રી ન્યૂનતમ તાપમાન પહોંચી ગયું છે। દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં 5 ડિગ્રીની આસપાસ ન્યૂનતમ તાપમાન પહોંચી ગયું છે, જ્યારે ગુજરાતમાં પણ ઠંડીનો લહેર આવી ગઈ છે, જેમાં નલિયા સહિત અનેક વિસ્તારમાં 14 ડિગ્રીની આસપાસ ન્યૂનતમ તાપમાન પહોંચી ગયું છે અને મહત્તમ તાપમાન અત્યારે 25-26 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે। એટલે આપણને ગરમીમાં ઘણી બધી રાહત મળી છે। દિવસ દરમિયાન પણ એક વાદળછાયું વાતાવરણ ઉપરાંત એક ઠંડીનો માહોલ પણ સર્જાઈ ગયો છે। પવનની વાત કરીએ તો ગત અઠવાડિયામાં જે પવનનું પ્રમાણ હતું, જેમાં 10થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હતો, તે હવે આગામી 24 કલાકમાં પવનનું પ્રમાણ ઘણું બધું ઓછું થઈ જશે। એટલે આપણને એક ઠંડા પવનની જે શીતલહેર છે તેમાં થોડીક રાહત મળશે, પરંતુ ચોક્કસથી એક બેઠી ઠંડી તો આપણને જોવા મળવાની છે। અત્યારે પવનનું પ્રમાણ 10થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે થઈ જવાનું છે, એટલે પવનથી થોડી આપણને રાહત ચોક્કસથી મળવાની છે। હવે વાત કરીએ તો સિસ્ટમોની અને વાદળછાયા વાતાવરણ અને વરસાદની ખાસ આગાહી। અત્યારે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, ઉત્તર ભારત તરફથી એક ઠંડા પવનની શીતલહેર ગુજરાતને મળી રહી છે, ઉપરાંત બંગાળની ખાડીના ભેજવાળા પવનો પણ મળી રહ્યા છે। એટલે ઉત્તર ભારત તરફથી આવતા પવનો અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો બંનેની સિસ્ટમોના સંયુક્ત ભાગરૂપે થઈને ગુજરાતમાં એક વરસાદી વાતાવરણ સર્જાયું છે। પરંતુ મિત્રો અત્યારે ગુજરાતમાં 100% એક વરસાદી માહોલ છે, પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય, નુકસાનીવાળો વરસાદ નહીં હોય અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા પણ ખૂબ જ નહીવત છે, કારણ કે આજે વાદળોનું બંધારણ છે જે ક્લાઉડ ફોર્મેશન બન્યું છે તે મીડિયમ ક્લાઉડ અને અપર ક્લાઉડ છે। એટલે મધ્યમ સ્તરના વાદળો અને ઊંચાઈવાળા વાદળો છે, જે વરસાદી વાદળો હોતા નથી। જ્યારે પણ વાદળો નીચાણવાળા હોય એટલે કે લો ક્લાઉડ હોય ત્યારે વરસાદની શક્યતા વધી જતી હોય છે। અત્યારે ગુજરાતમાં જે 100% વાદળછાયું વાતાવરણ છે તે મીડિયમ ક્લાઉડ અને અપર ક્લાઉડ છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે શીતલહેર હતી તે અને બંગાળની ખાડીના ભેજવાળા પવનોને કારણે આજે એક વાદળછાયું વાતાવરણ ગુજરાતને મળ્યું છે। ગઈકાલે સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં નાનકડા છાંટાછૂટી થયા હોવાના પણ સમાચાર મળ્યા છે, પરંતુ કોઈ નુકસાનીવાળો વરસાદ થયો નથી। આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે આ જે ક્લાઉડ ફોર્મેશન બનશે તે અપર ક્લાઉડ હશે, જે વરસાદી વાદળો હોતા નથી। એટલે મિત્રો ગુજરાત માટે એક ચિંતાના સમાચાર બિલકુલ નથી, રાહતના સમાચાર છે। હા, કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં નાનકડા છાંટાછૂટી અથવા તો વરસાદી ઝાપટા થઈ શકે છે, જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છના કોઈ વિસ્તારમાં છાંટાછૂટી હજુ પણ થઈ શકે તેવી શક્યતા છે। મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા ક્યાં વધુ છે તો રાજસ્થાનમાં વરસાદની શક્યતા વધુ છે, કારણ કે રાજસ્થાનનો જે પાકિસ્તાન બોર્ડર તરફનો વિસ્તાર છે, જે પશ્ચિમ તરફનો વિસ્તાર છે, તેના બોર્ડરીય વિસ્તારોમાં નાનકડા વરસાદી ઝાપટા અને છાંટાછૂટી વધુ થઈ શકે તેવી સંભાવના છે, કારણ કે આ જે સિસ્ટમ છે તેની ટફ રેખા છેક અરબી સમુદ્રથી લઈને ગુજરાત, રાજસ્થાન અને છેક દિલ્હી સુધી તેને કવર કરી રહી છે, જેના ભાગરૂપે થઈને રાજસ્થાનમાં આ એક્ટિવિટી વધારે જોવા મળી શકે છે। બાકી ગુજરાતમાં કોઈ ભારે વરસાદ, સાર્વત્રિક વરસાદ અને નુકસાનીવાળો વરસાદ થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે। જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં નાનકડા વરસાદી ઝાપટા થઈ શકે છે। એટલે મિત્રો વરસાદને લઈને કોઈ મોટા ચિંતાના સમાચાર નથી, પરંતુ હા, રાજસ્થાનના જે લોકો મિત્રો છે તેમણે તે જગ્યાએ થોડું સાચવવું ખૂબ જ જરૂરી છે। ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુ હજુ પણ પડી હોય તો તેને થોડા દિવસો માટે સાવચેત રાખજો, કારણ કે 26-28 તારીખ સુધી આ વાતાવરણ આપણને જોવા મળી શકે છે। 31 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં ઠંડીનો માહોલ વધુ સર્જાશે, કારણ કે 24 તારીખથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનારું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને જે બરફવર્ષા અને વરસાદ આપશે એટલે આપણને 25-26 તારીખથી જોરદાર શીતલહેર જોવા મળશે। અત્યારે ગુજરાતના કોઈ વિસ્તારમાં જો 14 ડિગ્રીથી નીચે તાપમાન જતું હોય તો અમારા અંદાજ મુજબ 24-25 તારીખ બાદ એક
10 ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન જઈ શકે તેવી સંભાવના છે. એટલે મિત્રો કડકડતી ઠંડી માટે હવે તૈયાર રહેજો, જેની તમે રાહ જોઈ રહ્યા હતા. તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.